કોઈ એક ગ્રંથ હોય તો ગીતાજી, કોઈ એક બ્રહ્મ હોય તો કૃષ્ણ છે. એનું નામ જ મંત્ર છે અને એની સેવાથી મોટો બીજો કોઈ કર્મ નથી. પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ પૂર્ણાનંદને ભજવાનો આ પંથ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત, વેદાંતના વ્યાખ્યાતા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે ને આપણે ત્યાં મહાપ્રભુજી અણુભાષ્ય બ્રહ્મસૂત્ર પર લખ્યું છે. 4 પ્રમાણ ગ્રંથો ગણ્યા મહાપ્રભુજી. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વ્યાખ્યાતા વેદાંત 4 પ્રમાણ ગ્રંથ વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત. અને આપશ્રીએ જે શુદ્ધાદ્વૈત, શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ, સર્વખલઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. અદ્વૈત રૂપે જગત અને બ્રહ્મ જુદા નથી. નાશ અને સર્જન નથી. અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. ટૂંકમાં જો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને સમજાવું તો પ્રભુ જ જગત રૂપે પરિણમિત થાય છે અને એ જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. સર્જન નથી કે એનો નાશ થાય. કારણ કે સત્ય તમે જગતને માનો, મહાપ્રભુ તો જગતને પણ સત્ય કહે છે, તો નાશવંત હોય એને સત્ય કેમ કહી શકાય? જગતનું તો સર્જન થાય છે, નાશ થાય છે. મહાપ્રભુજી કે સર્જન અને નાશ નથી, બ્રહ્મ જ આવિર્ભૂત થાય છે અને બ્રહ્મ પોતાનામાં તિરોધાન કરે છે. જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે, જ્યારે કાર્ય કરવું હોય ત્યારે મુખ અને પગ બહાર કાઢે અને સમેટવું હોય તો અંદર લઈ. વિકૃત પરિણામ બાદ અને અવિકૃત પરિણામ બાદ. જેમ દૂધમાંથી દહીં બને પણ દહીંમાંથી પાછું દૂધ ના થાય, આ વિકૃત. રબરને ખેંચો પાછું છોડો તો જેટલું હતું એટલું થઈ જાય, આ અવિકૃત. સોનું હોય એની બંગડી ના ગમી તો કુંડળ ના ગમે તો વીટી છે, તો સોનું આકાર બદલાય છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે, પણ બ્રહ્મમાં કઈ કમી નથી આવતી. પૂર્ણ જગત પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય તો એમાં કઈ વધી જતું નથી, એ તો પૂર્ણ જ રહે છે, એ તો આનંદ રૂપ જ છે. ઘણી બધી ચર્ચાઓ છે. વ્યાખ્યાતા વેદાંત અને ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. ગ્રંથો તો હતા, વ્યાખ્યાઓ હતી, મહાપ્રભુજીએ બધાને રસરૂપ કરી દીધા. ગ્રંથ સર્વે રસરૂપ કીધા. ભાગવતજી ઉપર ઘણી બધી ટીકાઓ છે, પણ સુબોધનીજી જેવી એકે નહીં મળે. આજે પણ દુનિયાભરમાં જ્યાં જ્યાં ભાગવત કથા થાય, કોઈને ખબર હોય કે ન હોય, કોઈ નામ મહાપ્રભુજીનું લે કે ન લે, પણ સુબોધનીના અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે દુનિયાભરમાં. ક્યાંક ને ક્યાંક મહાપ્રભુજીની વાણીનો આશ્રય લેવો જ પડે. જે અર્થો 7 પ્રકારે મહાપ્રભુજી બતાવ્યા છે, શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધે ન મુચ્યતે. આમ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી, આમ 7 પ્રકારે બંને મળીને અર્થ મહાપ્રભુજી સમજાવે. ગ્રંથ સર્વે રસરૂપ કીધા. એ જ ગ્રંથોને રસરૂપ મહાપ્રભુજી કરે. જ્યાં વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનોની પરીક્ષા હતી, ત્યાં ભક્તોને રસમય લાગવા લાગ્યું ભાગવત. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. તો ગ્રંથોને રસરૂપ અર્થો કરી અને એને આનંદાત્મક બનાવી દીધા એવા શ્રી મહાપ્રભુજી છે. અને રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ અને ઉર્ધ્વ પંથ સુયસ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ. કહ્યું આ મહાપ્રભુજીનો યશ તો ત્રિલોકમાં વ્યાપી ગયો છે, 9 ખંડમાં વ્યાપી ગયો છે. એમ કહેતા ગોપાલદાસ આગળ ગાન કરતા ગયા. એક બ્રહ્માંડે જેનો યશ ન માયો તેના હુઆ કોટી અનંત, તોય ત્યાં થકી વાધિયો જૈવસ્યો મુખથી મંત. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ, ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. ગોપાલદાસજી કહે એક બ્રહ્માંડે જેનો જશ્ન માયો, કેવલ આ જ બ્રહ્માંડમાં નહીં, અનંત બ્રહ્માંડો સુધી મહાપ્રભુજીનો યશ પ્રસર્યો. કે પ્રભુના અનેક અવતારો થયા, પણ પ્રભુ આવા રૂપે તો ક્યારેય નથી પધાર્યા.
એ શ્રી વલ્લભ રૂપે જે રૂપ ધારણ કરીને પધાર્યા. જો દરિયાનું પાણી સીધું પીઓ તો ખારું લાગે, પણ એ જ્યારે વાદળ બનીને વરસે તો કેવું મીઠું થાય. સીધા કૃષ્ણને પકડવા જાઓ તો કદાચ કઠિન લાગશે, પણ એ જ કૃષ્ણ વલ્લભ બનીને વરસે ને ત્યારે અતિ મધુર લાગે. એ જ કૃષ્ણને મધુર આસ્વાદ કરવા માટે શ્રી વલ્લભ તત્વનો આસ્વાદ કરો. એક બ્રહ્માંડે જેના જશ્ન માયા, તેના હુવા કોટી અનંગ, અને તોય ત્યાં થકી વાદિયો જય વસ્યો મુખ ધીમંત. એ બુદ્ધિમાનોના મુખમાં જઈને વસી ગયો છે. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતર દ્વિજ મારતંડ, અને ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. આપ તો કેવા છો? ભક્તિ માર્ગના કેસરી છો, સિંહ છો. આ પ્રસંગ મૂળ પુરુષ આદિમાં વર્ણન તો કરવામાં આવ્યું. શ્રી મહાપ્રભુજી કૃષ્ણદેવ રાયની સભામાં પધાર્યા, એનું જે ચર્ચા આવે છે એનું પણ વર્ણન ગોપાલદાસજી આગળ કરશે. આપ તો સિંહ જેવા છો. જેમ મદમસ્ત સિંહ વનમાં ફરતો હોય એને જોઈને બધા ભાગી જાય, એમ ભક્તિ માર્ગ કેસરી અને ગજ માઈક મત માતંગ, અને એ માઈક માયાવાદને આપે ભગાડ્યો છે એમ કહેતા ગોપાલદાસ આગળ ગામ દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ, તીર્થ સકળ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ, શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંગ. દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ. આ ભૂતલ પરિક્રમા કરવા માટે, ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરવા માટે ભાવ તો એ બતાવ્યો કે જ્યારે ખુલ્લા ચરણારવિંદથી પ્રભુ 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં બિરાજ્યા અને વ્રજની ભૂમિને પાવન કરી, તો ભારત વર્ષની અન્ય ભૂમિએ વિનંતી કરી કે પ્રભુ આપે વ્રજને તો સુખ આપ્યું પણ અમે રહી ગયા. અને ત્યારે પ્રભુએ કહ્યું, જ્યારે વલ્લભ રૂપે પધારીશ ને ત્યારે તમારા બધા ઉપર કૃપા કરીશ. તો 11 વર્ષ ને 52 દિવસ, તો 52 દિવસની લીલા પ્રગટ કરવા માટે 52 વર્ષ મહાપ્રભુજી ભૂતલ પર બિરાજ્યા અને સમગ્ર ભારત વર્ષની ભૂમિને ખુલ્લા ચરણારવિંદથી પાવન કરી. દિગ્વિજય દશ દિશાએ કીધો, 10 દિશાઓને જીતી લીધી. પરિક્રમાને વ્યાજ કરવી તો પરિક્રમા છે, પણ સાથે સાથે ભક્તિ માર્ગની સ્થાપના ભારત વર્ષમાં કરવી છે અને ભક્તિ માર્ગની ધ્વજા પતાકા લહેરાવી છે. પરિક્રમાને વ્યાજ અને તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. સમસ્ત ભારતના તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા. તો કોઈ કે આ તો પ્રભુ રૂપ છે, એમને તીર્થયાત્રા કરવાની શું જરૂર છે? આ સાચી વાત છે, એમને તીર્થ કરવાની જરૂર નથી, પણ તીર્થોને એમની જરૂર છે. કારણ કે અનેક પાપ લઈને જીવો આવી સ્નાન કરીને જાય, પાપ તીર્થોમાં મૂકીને જાય, અને તીર્થો વિચાર કરે ક્યારે વલ્લભ મહાપ્રભુ પધારશે, અને એ જ્યારે પધારશે તો અમે પોતે પાપમાંથી મુક્ત થઈ જઈશું. તો તીર્થ સકલ સનાત કીધા, તીર્થોને સનાત કરવા માટે આપ તીર્થોમાં પધાર્યા છે. અને દરેક તીર્થોમાં તમે જુઓ, મહાપ્રભુજીને લગભગ બધા પ્રધાન તીર્થોમાં બેઠક થઈ છે. ત્યાં મહાપ્રભુજી પારાયણ કર્યું છે, અને પારાયણ તમે બેઠક ચરિત્ર વાંચો, જ્યારે મહાપ્રભુજી પારાયણ કર્યું ત્યારે ત્યાંના અધિષ્ઠાતા જે દેવતા હોય એ ભાગવતજીનું શ્રવણ કરવા પધારે. અને તીર્થોમાં જ્યારે યવનોનો એ સમય ઉપદ્રવ હતો, એ તીર્થોમાં મહાપ્રભુજીએ પધારી ફરી આપણા સનાતન વૈદિક ધર્મની સ્થાપના કરી છે. મથુરાનો પ્રસંગ નથી આવતો, દ્વાર ઉપર પેલા યંત્ર લગાડ્યું, જે તેની અંદરથી નીકળે એની ચોટી કપાઈ જાય, દાઢી ઉગી જાય, ધર્મ બદલાઈ જાય. બધા હાહાકાર થઈ ગયો કે અમે હિન્દુ થઈને યમુના સ્નાન ન કરી શકીએ. આવું કેમ? કંઈક આપ કૃપા કરો. આપે એક યંત્ર બનાવીને આપ્યું ને કહ્યું જાઓ દિલ્હીના દરવાજે લગાવી દો. અને જ્યાં દિલ્હીના દ્વાર પર લગાવ્યું, જે દાઢી વાળો નીકળે ને દાઢી કપાઈને ચોટી ઉગી જાય. અને એ વાત પહોંચી રાજા સુધી. એને થયું કે આ કોણે કર્યું છે? જલ્દી યંત્ર ખસેડો, નહીં તો આપણા બધાના ધર્મો બદલાઈ જશે. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. અને સકલ તીર્થોમાં પધારી ચરણારવિંદની રજ પધરાવી તીર્થોને તીર્થત્વ મહાપ્રભુજી આપ્યું. અનેક તીર્થોની ઘટના તમે બેઠક ચરિત્રનો ત્યારે આપણી પાસે સમય નથી, નહીં તો એક બેઠક જે તીર્થોમાં આવેલી છે એમના ચરિત્ર તમે જુઓ તો તમને એ તીર્થોનો ખ્યાલ આવશે કે મહાપ્રભુજીએ તીર્થોને પણ તીર્થત્વ આપ્યું છે.
કારણ કે મહાપુરુષો તો પોતે તીર્થરૂપ હોય છે. સકલ તીર્થો એમના ચરણમાં બિરાજતા હોય છે. સકલ તીર્થ તેના તન મારે, વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાય. તો એ તો આપ તો તીર્થોના તીર્થ છે. આમ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. અને પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. ત્યારે અડેલમાં મહાપ્રભુજી બિરાજતા અને બધા કાશીથી આપની જોડે શાસ્ત્રાર્થ કરવા આવતા. હવે શાસ્ત્રાર્થ કરવા આવે ને સેવામાં બહુ અવેર થઈ જાય, બહુ મોડું થઈ જાય. નવનીત પ્રિયાજીની સેવા પહોંચે અને આપણે ત્યાં તો કંઠાસરી જૂના વૈષ્ણવ ગાતા, અડેલમાં શ્રી મહાપ્રભુજી બિરાજે ગૃહસ્થાશ્રમ ભોગવવાને કાજે. કે મહાપ્રભુજી અડેલમાં બિરાજે, માતૃશ્રી અયલમ્મા ગુરુજી સાથે છે અને શાસ્ત્રાર્થ કરવા માટે બ્રાહ્મણો આવ્યા છે. મહાપ્રભુ શાસ્ત્રાર્થ કરે છે. અવેર થઈ નવનીત પ્રિયાજીને ઉત્થાપનનો સમય થઈ ગયો અને એટલું બધું મોડું થઈ ગયું કે શાસ્ત્રાર્થ પૂરો ન થાય. એટલે ઇલમ્મા ગારુજીને બોલાવ્યા નવનીત પ્રિયાજી. કહ્યું કે આપ મારા ઉત્થાપન કરાવો. અરે મને તો બ્રહ્મ સંબંધ નથી ને વલ્લભ ખીજાશે જો એમને ખબર પડશે કે મેં આપનો સ્પર્શ કર્યો છે. અચ્છા, બ્રહ્મ સંબંધ નથી, આવો હું આપને બ્રહ્મ સંબંધ કરાવું, હું આપનો ગુરુ બનું. લો તુલસીદલ હાથમાં, ઇલમ્મા ગારુજીને હાથમાં તુલસીદલ આપ્યા. હું જેમ બોલાવું એમ બોલતા જાઓ. નવનીત પ્રિયાજી બ્રહ્મ સંબંધનો મંત્ર બોલે, ઇલમ્મા ગારુજી બોલે અને કહ્યું હવે મારા ચરણારવિંદમાં સમર્પિત કરો તુલસીદલ. ઇલમ્મા ગારુજી ચરણારવિંદમાં સમર્પિત કર્યા. કહ્યું કે હવે હું ગુરુ બન્યો, લાવ મારી ગુરુ ભેટ લાવ. ઇલમ્મા ગારુજી મારી પાસે તો કાંઈ નથી. ત્યારે યાદ આવ્યું, પોતાના ગળામાંથી કંઠાસરી કાઢી અને નવનીત પ્રિયાજીને ધરાવી અને કહ્યું કે હવે બધા શૃંગાર વડા કરીશ પણ કંઠાભરણ ક્યારે વડું નહીં કરું. અને એ આખી કંઠાસરીનું ધોળ છે અને ધોળ ઘણા પ્રાચીન વૈષ્ણવને આવડતું હોય છે, ગાતા હોય છે. અને એ રીતે પણ અનેક પ્રસંગો આપણે ત્યાં છે. અને જ્યારે અવેર થવા લાગી એટલે શું કર્યું, મહાપ્રભુજી એક પત્રાવલંબન ગ્રંથ કાશી વિશ્વનાથની દિવાલ પર લગાવ્યું. કહ્યું કે આ વાંચી લેજો અને પછી જો કોઈ શંકા હોય વિદ્વાનોને તો અમારી જોડે શાસ્ત્રાર્થ કરવા આવજો. અને પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. કેવલ એ વાંચીને જ બધા નિરુત્તર થઈ જતા અને હવે કોઈ શાસ્ત્રાર્થ કરવા નહીં જતા. ગુસાઈજીની વાર્તામાં આવે ને, વિશ્વદાસ છીપા વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા આવે ને તો વિશ્વદાસ છીપા દ્વારપાલ અને વિદ્વાન આવે તો એ પોતે શાસ્ત્ર કે પહેલા મને જીતો પછી મારા ગુરુ પાસે જજો. અને દ્વારપાલ જ એમને હરાવી દે અને બધાને એમ થાય કે જેનો દ્વારપાલ આટલો વિદ્વાન છે એના ગુરુ કેવા હશે. તો અઠવાડિયું થયું, 10 દિવસ ગયા, 15 દિવસ ગયા, કોઈ વિદ્વાન આવ્યા નહીં. તો ગુસાઈજી વિશ્વદાસને બોલાવ્યા. વિશ્વદાસ અહીંયા આવો. કેમ કોઈ વિદ્વાન આવતા નથી? કેટલો સમય થયો કોઈ વિદ્વાનોને મળે? વિશ્વદાસ કે આવે છે તો ઘણા પણ અંદર આવવાની હિંમત થતી નથી. કેમ? મારી જોડે જ શાસ્ત્રાર્થમાં હારી જાય તો પછી આપની પાસે ક્યાંથી આવે? ગુસાઈજી કે એવું નહીં કરવું, અમે તો શાસ્ત્રાર્થ પણ એટલા માટે કરીએ છીએ કે અમે એમને દક્ષિણા આપી અને એમનું પોષણ કરી શકીએ. અમે ગો બ્રાહ્મણ પ્રતિપાલ છીએ, એમનું પોષણ કરવું એ અમારા જવાબદારીમાં છે. શાસ્ત્રાર્થના બહાને બ્રાહ્મણો આવે અને અમે બ્રાહ્મણોને દક્ષિણા આપીએ. તો એવા માઈક મત માતંગ, પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. અને શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંત. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે અને વિવિધ અવતારો લઈને ભૂતલ પર વધારે. એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. વિવિધ અવતારો લઈને આવનારો એ અવતારી. યસ્માત ક્ષરપતિતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એ પુરુષોત્તમ જે આ બધા જ રૂપ ધારણ કરીને આવે એવા કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ રૂપે સ્થાપ્યા છે. અને આગળ ગાન કરતા ગોપાલદાસ સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ. ભજનાનંદ. નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ.
શેના માટે? સ્વમાર્ગ સ્થિર સ્થાપ, સ્વમાર્ગમાં પુષ્ટિ માર્ગમાં સ્થિર કરવા, સ્થિર સ્થાપવા, આપવા ભજનાનંદ અને સ્વરૂપાનંદ આપવા. નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ, મુખમાંથી જે સુગંધ રૂપે કયા? 2 મંત્રો આપ્યા મહાપ્રભુ. એક સ્વમાર્ગ સ્થિર સ્થાપવા એટલે નામ નિવેદન, શ્રી કૃષ્ણ શરણમ મમ. મોટા ભાગે લોકો અષ્ટાક્ષર પણ ખોટું બોલતા હોય છે. શ્રી કૃષ્ણ શરણમ, ઘણા મમ હોય, મમ ની પાછળ વિસર્ગ કરે, ઘણા મમ ને હલંત કરે, મમ, ઘણા મમા કરે. સીધો સાદો મંત્ર છે શ્રી કૃષ્ણ, કૃષ્ણની પાછળ વિસર્ગ, પછી શરણમ મ, ખાલી મ પૂરો અને બીજો મ પૂરો. મમ મે આવ્યવ નવ અસ્માકમ ન, ષષ્ઠી વિભક્તિ અસ્મક શબ્દ, મારું. એટલે કમથી કમ અષ્ટાક્ષર તો શુદ્ધ આપણે બધાએ બોલવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ, તો અષ્ટાક્ષર અને એના ઉપર ગુસાઈજીની કેવી સુંદર ટીકા છે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કુરુશોષયિત, એક એક અક્ષર કયું કયું ફલ આપે છે. અને એટલા માટે આપણે ત્યાં અષ્ટાક્ષરને મહામંત્ર કહ્યો. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા શરણાગતિ અને આપવા ભજનાનંદ, સ્વરૂપાનંદ, સેવાનો આનંદ આપવા માટે પંચાક્ષર મંત્ર આપ્યો. જે અપ્રસ્માત ઠાકોરજી આગળ બોલતા હોય, હે કૃષ્ણ તારો છું, તારો દાસ છું, એ ના આવે. ખાલી કૃષ્ણ તારો છું, જે 5 અક્ષર છેલ્લા, એને જ પંચાક્ષર કહેવાય. ભોગમાં તુલસીજી પધરાવીએ ને ત્યારે પંચાક્ષર બોલે, ચરણારવિંદમાં પધરાવીએ ત્યારે ગદ્ય મંત્ર, બ્રહ્મસુમન મંત્ર. ગદ્ય એટલે લિટરેચર, પદ્ય એટલે પોએટ્રી. એટલે સ્ટાર્ટિંગનું જે બોલીએ ને ભગવાન કૃષ્ણથી વિખુટા પડે, એ ગદ્ય કહેવાય. અને એમાં છેલ્લા 5 અક્ષર એ પંચાક્ષર કહેવાય.